હાલો આપણે જે ખમણ મેં બનાવ્યા હતા ને તેની ચટણી વઘારવાની તૈયાર થઈ ગઈ છે, બરાબર। હવે આપણે ખમણ પણ બની ગયા છે। આપણે ખમણ પણ તૈયાર થઈ ગયા છે, બોલ જોઈ લો, રેડી। તો આપણે ઘરે પણ બનાવી શકીએ સરસ મજાના અને બાળકોને ખવડાવી શકીએ। જે આપણે ખમણ તૈયાર કરી નાખ્યા છે, બરાબર। આપણે જેવી રસોઈ બનાવી હોય ને ઘરે બનાવી શકાય, બાળકોને ખવડાવી શકાય। આપણે બહારની વસ્તુ ખાઈ ખાઈને છોકરાના વિચાર પણ ખરાબ થાય અને આપણે એના વિચાર પણ ખરાબ થાય અને સાથે સાથે બાળકોનું ભવિષ્ય પણ બગડે। કહેવત છે ને આપણી જૂનવાણી, અન્ન એવા ઉટકાર, બરાબર ને। જેવું આપણો અન્ન હોય ને એવો આપણો ઉટકાર। જો આપણે ખરેખર જો બનાવવું હોય, જેવું બનાવવું હોય તેવી રસોઈ ઘરે બને। આપણે આજે આળસ ચડે છે, બહારનું મગાવીને ખાઈએ, બહાર કઈ રીતના બનાવતા હોય। આપણે શ્લોક, મંત્ર, ભજન, કીર્તન આપણે ચાલુ રાખીને પણ કરી શકાય। જો આપણે આ ખમણ તૈયાર થઈ ગયું છે, બરાબર। હવે આપણે વઘારવા માટેનું આ ચટણી પણ આપણે ટેસ્ટ પણ આપણે તૈયાર કરી નાખીએ છીએ તડકો દેવા માટે, બરાબર। આપણે તડકો આપીએ ને, બહુ સરસ બની ગયા છે। આપણે આ નાસ્તામાં પણ બનાવી શકીએ બાળકો માટે। હવે આમાં આપણે ગરમ કરેલો તડકો દઈ દઈએ, બરાબર। આપણે જેટલો સ્વાદ પૂરતી ખાટા મીઠા લાગે ને તેવી રીતના આપણે જેટલો રાખવો એટલો આપણે રાખી દઈએ। પછી આપણે આમ તેમાં શું આપણે કઈ રીતે બનાવશું, તો તડકો દેવો તો શું એમાં નાખવું પડે, એમાં તજ, લવિંગ, પછી એમાં શક્કર અને તેમાં મીઠું, લીમડો, રાઈ અને મરી જે નાખવું હોય તે। પીળું બનાવવું હોય, લાલ બનાવવું હોય તો ચટણી નાખવાની, લાલ તડકો બનાવવો હોય તો, અને પીળો બનાવવો હોય સફેદ વ્હાઈટ તો એમાં હળદર નાખવાની, ચટણી નહીં નાખવાની, બરાબર। જો આપણા ખમણ તૈયાર થઈ ગયા છે।